આવો આવો જમાઈ. મનીષા જલ્દી આવજે, જમાઈ આવ્યા છે. એ હા આવું છું. બેહો, લે હું ઠંડુ પાણી લેતી આવું. અરે ઠંડુ કેમ? હું તો ગરમ પાણીએ વાસણ ધોઉં છું. મમ્મી આ ચૂંટણીમાં મેં ફોર્મ ભર્યું હોત ને તો આજુબાજુના ગામના જેટલા કામ અટકેલા છે ને એ બધા હું પૂરા કરી નાખે. હવે ભાઈ તું રેવા દે ને. આ ઘરના કામ અટકેલા છે ઈને જ પૂરા કરતી ને ગામના ક્યાંથી કરે? वो अलग ही लेवल का बंदा था। नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है। શું છે? કાંઈક આપો ને. આ મોઢું તો તમારું સારું લાગે છે, સારા ઘરના હોય એવું લાગે છે, તો કેમ માંગો છો? મોઢું સારું લાગે છે તો લગ્ન કરી લ્યો. वो अलग ही लेवल का बंदा था। આ ફોટો માસીને મોકલી દે ને. પણ મમ્મી તમે જ મોકલી દો ને. પણ મને ક્યાં મોબાઈલ ચલાવતા આવડે? પણ મોઢું જીપ તો બહુ હાલે છે. મમ્મી એક વાત કહું, તમે તો ગાય જેવા છો. હે, હું એટલી બધી ભોળી છું? કાંઈ ભોળા નથી, આખો દિવસ ગાયની જેમ બાવ 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 કર્યા રાખે છે. હું વિચાર કરું છું કે ઘરની જવાબદારી હવે બધી તને સોંપી દઉં. હું તો તૈયાર જ છું મમ્મી. કાલથી તું કામ કરવા નહીં આવતી. કચરા પોતા વાસણ કપડા બધું મારી વહુ કરશે. મેં એને જવાબદારી સોંપી. મમ્મી તમને ખબર છે પેલા અમે બહુ પૈસા વાળા હતા. હે, કેટલા પૈસા વાળા? 7 પેઢી ખાઈએ કે ને એટલા. તો અત્યારે કેમ તમારી પાસે પૈસા નથી? પણ મારો જન્મ 8મી પેઢીમાં છે. મમ્મી લે, મમ્મી અહીંયા નથી. મનીષા મમ્મી ક્યાં ગયા? અરે મમ્મી ગયા તેલ લેવા. ભાઈ ખબર છે હવે તને મમ્મી નથી ગમતા, એટલે એવું નહીં કે પછી ગમે એમ તું બોલવા મન. મમ્મી ક્યાં ગયા તા? આ તેલ લેવા ગઈ હતી. મનીષાને કહીને તો ગઈ હતી, એને ન કીધું તને? જો હું બજારમાં જાઉં છું અને રસોડામાં દાળ ભાત શાક રોટલી લીંબુનું શરબત બધુંય મેં કરીને રાખ્યું છે. તું ટાઈમે ટાઈમે ખાઈ લેજે અને લીંબુ શરબત પી લેજે. વાહ મમ્મી તમે મારું કેટલું ધ્યાન રાખો છો. ધ્યાન ધ્યાન કાંઈ નહીં, આખા ઘરનું કામ બાકી છે એટલે કરી લેજે. મમ્મી તમને ખબર છે પેલા અમે બહુ પૈસા વાળા હતા. હે, કેટલા પૈસા વાળા? 7 પેઢી ખાઈએ કે ને એટલા. તો અત્યારે કેમ તમારી પાસે પૈસા નથી? પણ મારો જન્મ 8મી પેઢીમાં છે. હું વિચાર કરું છું કે ઘરની જવાબદારી હવે બધી તને સોંપી દઉં. હું તો તૈયાર જ છું મમ્મી. કાલથી તું કામ કરવા નહીં આવતી. કચરા પોતા વાસણ કપડા બધું મારી વહુ કરશે. મેં એને જવાબદારી સોંપી. આવો આવો જમાઈ. મનીષા જલ્દી આવજે, જમાઈ આવ્યા છે. એ હા આવું છું. બેહો, લે હું ઠંડુ પાણી લેતી આવું. અરે ઠંડુ કેમ? હું તો ગરમ પાણીએ વાસણ ધોઉં છું. હે મમ્મી તમે શું વિચારો છો? જીવવું કે મરી જાવ એમ વિચારું છું. કેમ એવું વિચારો છો અચાનક? કાલે હું વીમા ઓફિસે ગઈ હતી ને તો ઈ લોકોએ મને જીવવા કરતા મરવાના ફાયદા વધારે બતાવ્યા. મમ્મી તમારા સાસુ કેવા હતા? મારા સાસુ તો એકદમ સીધા હતા. ગાય જેવા હતા, ગાય જેવા. સાચી વાત છો, બધાના નસીબ એક સરખા તો ન હોય ને. મમ્મી આ ચૂંટણીમાં મેં ફોર્મ ભર્યું હોત ને તો આજુબાજુના ગામના જેટલા કામ અટકેલા છે ને એ બધા હું પૂરા કરી નાખે. હવે ભાઈ તું રેવા દે ને. આ ઘરના કામ અટકેલા છે ઈને જ પૂરા કરતી ને ગામના ક્યાંથી કરે? वो अलग ही लेवल का बंदा था। મારો બર્થડે આવે છે એ તો તમને યાદ છે ને? હા યાદ જ હોય ને. તો મને ગિફ્ટ શું આપશો? તું બોલ ને, તારે શું જોવે છે ગિફ્ટમાં? મને એવી વસ્તુ આપો જે મારી પાસે ન હોય. હવે મગજ ક્યાંથી લાવું? શું કીધું? આ દંડો ખેંચીને મારું? અરે મેં એમ કીધું કે મારું એટલું મગજ ક્યાંથી લાવવું કે હું તારી માટે શું ગિફ્ટ લાવું એવું મારે વિચારવું. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है। શું છે? કાંઈક આપો ને. આ મોઢું તો તમારું સારું લાગે છે, સારા ઘરના હોય એવું લાગે છે, તો કેમ માંગો છો? મોઢું સારું લાગે છે તો લગ્ન કરી લ્યો. वो अलग ही लेवल का बंदा था। જો હું બજારમાં જાઉં છું અને રસોડામાં દાળ ભાત શાક રોટલી લીંબુનું શરબત બધુંય મેં કરીને રાખ્યું છે. તું ટાઈમે ટાઈમે ખાઈ લેજે અને લીંબુ શરબત પી લેજે. વાહ મમ્મી તમે મારું કેટલું ધ્યાન રાખો છો. ધ્યાન ધ્યાન કાંઈ નહીં, આખા ઘરનું કામ બાકી છે એટલે કરી લેજે. ક્યાં છો તમે? હા પણ હવે કેટલી વાર ફોન કરીશ, ઘરે પોગી ગયો, મૂક ફોન. અરે અત્યારે તમે ક્યાં ગયા તા? અરે પાર્સલ ઓફિસે તારા ભાઈ નું કુરિયર કઈક કરવાનું તે મને આપ્યું હતું ને.
કોની સાથે ગયા તા? તારી યારે એટલે પાર્સલ તો દીધું નહીં ને, મને મૂકીને ઘરે વયા ગયા તમે. આ ફોટો માસીને મોકલી દે ને. પણ મમ્મી તમે જ મોકલી દો ને. પણ મને ક્યાં મોબાઈલ ચલાવતા આવડે. પણ મોઢું જીભ તો બહુ હાલે છે.